એસબીઆઈના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યનું નિવેદન, આવતીકાલે દેશભરમાં 7,000 કેશ સેન્ટર શરૂ કરાશે. એસબીઆઈ પાસે નવી 500 રૂપિયાની નોટ બદલવા માટે જ્યાં જુઓ ત્યાં લોકોની લાંબી લાઈન. બેંક પોસ્ટ ઓફિસમાં 500,000ની નોટ બદલવા લાઈનમાં ઉભા રહ્યા લોકો. સાંસદ એલ કે અડવાણીએ દત્તક લીધેલા ગામની દુર્દશા, 500,000ની નોટ બદલાવવા માટે નથી કોઈ વ્યવસ્થા. પાલડી પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપીઓ દ્વારા સેલ્ફી લેતો ફોટો વાયરલ. પોલીસ લોકઅપની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. મહેસાણામાં તાનારીરી મહોત્સવનો બીજો દિવસ, 600 હાર્મોનિયમ વાદક એક સાથે હાર્મોનિયમ વગાડી સ્થાપિત કરશે રેકોર્ડ. અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવશે ગુજરાત. 15 નવેમ્બરે ભરૂચમાં આયોજિત સ્નેહ મિલનમાં આપશે હાજરી. નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ કાળા નાણાંના વ્યવહારોને રોકવા માટે પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવે વિભાગ દ્વારા આજે અને આવતીકાલે વેઇટિંગ ટિકિટ નહીં આપવાનો અને રદ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયને કારણે કાળા નાણાં પરનો વ્યવહાર અટકશે. જો કે લોકોને થોડી મુશ્કેલીનો સામનો આ નિર્ણય દ્વારા કરવો પડશે. મિહિર દુધરેજી આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પશ્ચિમ રેલવે દ્વારા એક નિર્ણય જે લેવામાં આવ્યો છે, મેહુલ, મુસાફરો માટે આ નિર્ણય કેટલો અગત્યનો અને સાથે જ કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો મે બી કરવો પડે? જેવી રીતે જે અત્યારે હાલ જે કાળા નાણાં જે મુખ્ય મુદ્દો અત્યારે દેશમાં જે ચાલી રહ્યો છે તેને નાથવા માટે પશ્ચિમ રેલવેનો એક સારો નિર્ણય કહી શકાય. કારણ કે જેવી રીતે જે અમુક લોકો દ્વારા જે એડવાન્સ બુકિંગ કરાવીને જે ટિકિટો હોય છે તેના ભાવ ડબલ કરવામાં આવતા હોય છે તેવી ફરિયાદો વારંવાર ઉઠવા પામી હતી. સાથે સાથે જેવી રીતે જે અમુક જે ચલણી નોટોનો જે અત્યારે બંધ થઈ છે તેને લઈને પણ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે જે વેપારીઓ છે, જે દલાલો જે ટિકિટોનું બ્લેક કરતા હોય છે તેને ફટકો પડી શકે, પરંતુ જે નાના નાના જે મુસાફરો હોય છે તેનું જે રિઝર્વેશન બનતા થોડી તકલીફ પડી શકે છે. પરંતુ જેવી રીતે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં તરફ ખુશી જોવા મળી છે. જેના લીધે આ જે કાળું નાણું છે, 500 હજારની નોટો છે તે પણ બંધ થઈ શકશે. આભાર. અને હવે વાત કરીએ પૈસા માટે પ્રજાની પરેશાનીની. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યએ નોટોની બદલાવવાની ઉતાવળને લઈને લોકોને શાંતિની અપીલ રાખવા સૂચન કર્યું છે. અરુંધતી ભટ્ટાચાર્યએ કહ્યું કે હજી આગામી 30 ડિસેમ્બર સુધી લોકો નાણાંની બદલી કરી શકશે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. એસબીઆઈ દેશભરમાં 7,000 નવા કેશ કાઉન્ટર ઉભા કરશે, જેમાં લોકો રૂપિયા પણ જમા કરાવી શકશે. તેમણે એ પણ કહ્યું કે લોકો પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પણ ખરીદી કરી શકશે. તો તેમણે એ પણ જણાવ્યું કે એસબીઆઈ પાસે 500 રૂપિયાની નોટ નથી આવી, પરંતુ આગામી દિવસોમાં આવી જશે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ જશે. जिनका बहुत अर्जेंट नहीं है वो अभी ब्रांच में न भी आए, उसमें कोई प्रॉब्लम नहीं. शांति से जब आपके पास समय हो तब आइए, तब आके ब्रांच में काम करके जाइए. ब्रांच हम लोग की जो एक्स्ट्रा काउंटर्स है एक्सचेंज की ये खुले रहेंगे, 30 दिसंबर तक खुले रहेंगे. इसलिए बहुत जल्दीबाजी की कोई जरूरत नहीं है. और जितना हो सके आप क्रेडिट कार्ड, डेबिट कार्ड इस्तेमाल करें. डेबिट कार्ड इस्तेमाल करना बहुत आसान है. बहुत लोगों के मन में भय है कि हम कैसे करेंगे. ये कोई प्रॉब्लम नहीं है. किसी भी दुकान में जाइए, चीज खरीदिए, उसका जो बिल होता है डेबिट कार्ड उनके पास दे दीजिए, वो खाली स्वाइप करेंगे. नहीं तो एक स्लॉट होता है उस पर डालेंगे. डालने के बाद आपको खाली कहेंगे कि आपका पिन डालिए. पिन जो आप यूज करते हैं एटीएम में, सेम पिन इधर भी चलेगा. શહેરીજનો અને વેપારીઓએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સાથે નકલી નોટ સામે રોક લગાવવાનો ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો. આણંદમાં અનેક બેંકોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો સવારથી જ બેંકની બહાર જોવા મળ્યા અને બેંકમાંથી રસ્તા પર પહોંચી ગયા હતા. આ તરફ સુરતમાં અમુક બેંક શાખા દ્વારા ગ્રાહકોની સુવિધા માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી, જેથી ગ્રાહકો આસાનીથી નોટ જમા કરાવી શકે. શહેરમાં લોકો અનેક સમસ્યા ભોગવીને પણ લાઇનમાં ઉભા રહ્યા છે અને પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોઈને સવારથી જ બેસી રહ્યા છે. ભાવનગરમાં પણ બેંકનું કામકાજ શરૂ થતા લોકો 500 અને 1000ની નવી નોટ્સ માટે ઉમટી પડ્યા હતા.
તો દેશમાં કાળું નાણું બહાર લાવવા નરેન્દ્ર મોદી દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બેંકો તરફથી રેગ્યુલર દિવસો કરતા વધુ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલાઓ માટે કે સિનિયર સિટીઝન માટે બેંક તરફથી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી. તો આ તરફ નવસારીમાં 2 દિવસ પછી સરકારના આદેશ મુજબ બેંકો ફરી શરૂ થઈ હતી. બેંકમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ત્યારે આવા સંજોગોમાં કોઈ અફરાતફરીનો માહોલ ન સર્જાય તેને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં બેંકમાં ચલણી નોટો બદલાવવા માટે બેંક બહાર ગ્રાહકોની ભીડ ઉમટી પડી. અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત અનેક બેંકો બહાર વહેલી સવારથી ગ્રાહકો ઉમટી પડ્યા હતા. તો આ તરફ સુરતમાં પણ સવારથી જ બેંકની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી. સવારથી 500 અને 1000ની નોટો બદલાવવા માટે ચોક બજાર વિસ્તારની બેંક બહાર ગ્રાહકોની લાઈનો જોવા મળી હતી. તો આ તરફ વડોદરાની વાત કરીએ, વડોદરામાં પણ સવારના 7 વાગ્યાથી અનેક વિસ્તારોમાં આવેલી બેંકની બહાર ગ્રાહકો ચલણી નોટો બદલાવવા માટે ઉમટી પડ્યા હતા. બેંકો નિયત સમયે ન ખુલતા ગ્રાહકોમાં રોષ પણ છોવાયો હતો. એક તરફ કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકીને આમ આદમી માટે થોડી મુશ્કેલી ઊભી કરી છે. જો કે કરમની કઠણાઈઓ તો ત્યારે ઊભી થઈ જ્યારે લોકોને પોસ્ટ ઓફિસ કે નાની અમથી બેંક પર પણ ન મળી. સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ દત્તક લીધેલા ગામ બકરાણાની, જ્યાં પોસ્ટ ઓફિસ નથી કે નથી નાની અમથી બેંક. અહીં પોસ્ટ ઓફિસના નામે માત્ર ચીલા ચાલુ પોસ્ટ ઓફિસ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ ગામની અંદર આવેલી પોસ્ટ ઓફિસમાં નથી કોઈ કમ્પ્યુટર કે નથી કોઈ લેવડ દેવડના પૂરતા દસ્તાવેજો અને સાધનો. અહીં માત્ર સેવિંગ ખાતા ખોલવા માટે જ જૂના સ્ટેમ્પ અને દસ્તાવેજનો ઉપયોગ થાય છે. આજે કેટલાક લોકો અને કેટલાક મજૂરો હોંશે સામૂહિક રૂપિયા બદલાવવા માટે આવ્યા, પરંતુ પોસ્ટમાં પૈસા ન હોવાથી વિલા મોઢે પરત ફરવું પડ્યું. એટલું જ નહીં, લોકોને ધક્કા ખાવાનો પણ વારો આવ્યો અને આખા દિવસમાં મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો. છેલ્લા 2 દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ આજે પુનઃ ફરી વખત શરૂ કરતા બકરાણાના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહીંના રહીશોને 500 અને 1000ની નોટો લેવા માટે પોતાના ગામથી આણંદ, વિરોજનગર સુધી લાંબા થવું પડે છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહીં, નોટ બદલવા માટે લોકોને ખર્ચો પણ કરવો પડ્યો અને એક દિવસનું મજૂરી કામ બંધ રાખીને ખોટ વેઠવાનો પણ વારો આવ્યો. જો કે હાલ તો લોકોની એક જ માંગ છે કે સાંસદે મોટા ઉપાડે ગામ દત્તક લીધું છે, પરંતુ આ ગામમાં નથી પૂરતી વ્યવસ્થા કે નથી પૂરતી સગવડ, જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારતના વડાપ્રધાને લીધેલા નિર્ણય પ્રમાણે આજથી બેંકો અને પોસ્ટ ઓફિસમાં ₹500 અને 1000ની જે ચલણી નોટ છે તેની બદલીમાં મેક્સિમમ 4000 રૂપિયા સુધીની નવી અથવા તો જૂની કરન્સી આપવાની શરૂઆત થઈ ગઈ છે, જેની સૌથી મોટી અસર હાલ ગામડામાં પડે છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં હજુ સુધી કરન્સી પહોંચી નથી. આપણે હાલ ઉભા છીએ બાકરણા ગામે કે જે ગામ અડવાણી દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. જાણીશું આ ગામની શું સુધી છે. જી જીતુભાઈ, આ ગામની વાત કરીએ તો જે ગામમાં કોઈ પણ વ્યક્તિ જોડે 500 કે 1000ની નોટ હોય તો એને કયા પ્રકારે એને તબદીલ કરવાની રહેશે? એ શું છે કે જ્યારે અમારે ઓફિસમાંથી ઉપરની અમારી જે સબ ઓફિસ છે ત્યાંથી જ્યારે પૈસા આવશે અમારી જોડે નવી નોટો, ત્યારે અમને કોઈ વ્યક્તિ હશે એ ઉપાડો આવશે તો એને જે રીતે અમને ઓફિસર ઉપરની ઓફિસ અમને જે રીતે કહેશે કે ભાઈ આ પ્રમાણે તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવું, બરાબર છે, એ પ્રમાણે અમે એનું કરી દઈશું. જીતુભાઈ, આજની વાત કરીએ તો આજથી નોટોનું વિતરણ શરૂ થઈ ગયું છે. કોઈ તમારી સાથે પરિચયમાં આવ્યું, કોઈ નવી નોટ લેવા આવ્યું? જો આવ્યું તો તમારા તરફથી કેવા પ્રતિભાવ? અમારી જોડે હજી નવી નોટ આવી જ નથી. અમારી પોસ્ટ ઓફિસમાં મારી જોડે બ્રાન્ચ ઓફિસ છે એમાં કોઈ નવી નોટ હજી આવી જ નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી અમારો નાણાકીય વ્યવહાર અત્યારે બંધ છે. અમને જ્યારે ઉપરથી ઓફિસ કહેશે કે ભાઈ હવે તમે નાણાકીય વ્યવહાર ચાલુ કરી દો, પછી ચાલુ કરવાનું છે, ત્યાં સુધી તો બંધ છે. જીતુભાઈ, લગભગ 80,000ની વસ્તી ધરાવતું આ ગામ છે. કેવી તકલીફ સહન કરવી પડશે અને ક્યાં જઈને તેઓ નોટો તબદીલ કરી શકશે? હવે એમાં તો શું છે કે જેને માનો કે એક સાથે એટલે મોટા કોઈ અહીંયા આગળ જે મારા પોસ્ટ ઓફિસમાં જેના ખાતા છે એમાં કોઈ મોટો ખાતેદાર તો છે ને, જેની પાસે કોઈના ખાતામાં 5 લાખ પડ્યો કે 10 લાખ પડ્યો, કોઈના ખાતામાં 10,000 છે, કોઈના ખાતામાં 15,000, કોઈના ખાતામાં 200 છે ને 500 છે. એટલે જે માણસ જે પ્રમાણે આવશે એ પ્રમાણે એને પૈસા અમે ચૂકવી દઈશું. જીવન જરૂરિયાતની વાત કરીએ તો 4000 રૂપિયા સુધી લિમિટ છે, તો આજે એવી ગામમાં લોકોને તકલીફ હશે તો શું કરી રહ્યા છે? એક વસ્તુ કહી દઉં, એ તો જો મારી જોડે અત્યારે છૂટા લેવા આવે તો મારી પાસે તો છે નહીં, બરાબર છે. જે કદાચ ગામમાંથી કોઈને મળી રહેતા હોય છે છૂટા, તો એ તો આર્થિક વ્યવહાર એમનો સચવાઈ જાય છે. અને પ્લસ બીજી વસ્તુ છે કે ગામડાની અંદર પોતાની થોડી ક્રેડિટ હોય, એટલે કદાચ દુકાને એને કંઈક વસ્તુ લેવા જવું હોય
તો એ તો વેપારી તો ઓળખતું હોય ને, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એને 200-500 હજારની વસ્તુ જોઈતી હોય અત્યારે આપી દેશે, કારણ કે એને ખબર છે કે ભાઈ અત્યારે નાણું ચેન્જ થઈ ગયું છે, માટે એને કદાચ એની જોડે 500 ની 1000ની નોટ છે એ વેપારી નથી લેવાનો, પણ 2 દિવસ તો રાહ જોઈએ કે નહીં, કારણ કે એના ખાતામાં જયારે નાખશે પૈસા અને પછી નવી નોટ લાવશે ત્યારે તેને મળવા આપી દેવાનો છે ને વેપારી નહીં. તો આ હતા જીતુભાઈ રાવલ કે જેઓ બાકરાણા ગામની પોસ્ટ ઓફિસનું સંચાલન કરી રહ્યા છે, જેમનું કહેવું છે કે હજુ સુધી તેમની પાસે નવી કરન્સી આવી નથી, માટે તેઓ ગ્રામજનોને નોટ તબદીલ કરી શકે તેમ નથી. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ, VTV, બાકરાણા. વડોદરામાં ચલણી નોટો મેળવવા માટે લોકો વહેલી સવારથી લાંબી કતારો લગાવીને ઉભા રહ્યા છે અને નોટો બદલાવવા માટે ઘસારો પણ જોવાઈ રહ્યો છે. જો કે હજુ સુધી લોકોના હાથમાં 500ની અને 2000ની નોટો નથી આવી. જો કે કેવી હશે આ નવી નોટો તેને અનેક અટકળો પણ ચાલી રહી છે. ત્યારે વડોદરામાં 2000ની નોટ બહાર આવે તે પહેલા VTVના કેમેરામાં 2000ની નોટ કેદ થઈ ગઈ છે. એક તરફ ગાંધીજીનો આ ફોટો અને બીજી તરફ ઉપગ્રહનો ફોટો અને સ્વચ્છ ભારતનો સંદેશ આપતા ગાંધીજીના ચશ્મા અને એક કદમ સ્વચ્છતા તરફનું વાક્ય લખેલી નોટ બહાર પાડવામાં આવી છે. આ નોટો અમુક બેંકો લોકોને આપી રહી છે. આ તરફ આણંદમાં પણ અનેક બેંકોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો સવારથી જ બેંકની બહાર જોવા મળ્યા. રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભા રહેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હું આ બેંકમાં જે મારા ગલ્લામાં મેં જે 500 અને 1000ની નોટો જે ભેગી કરેલી હતી તેને હું ચેન્જ કરાવવા આવી છું અને જે પણ આ મોદી સરકારે કર્યું છે તે બહુ જ સારું કર્યું છે. परसों बंद हुआ रात को 12 बजे, उसके बाद ATM भी बंद कर दिया गया, उसके बाद कल बैंक बंद रहा, तो दिन भर हमने 500 और 1000 का ATM का पैसा और हमारे पास जो पड़ा वो निकाल के करेंसी चेस्ट में रेमिट किया और सुबह 4 बजे रात को 4 बजे हम लोग कैश लेके आए पब्लिक को देने के लिए और इसके लिए हमने 2 काउंटर अलग बनाया है, एक में एक्सचेंज कर रहा है और एक में कैश ले रहा है जिसका अकाउंट है. ભારત સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો આજથી પરત લેવાઈ રહી છે. ત્યારે સુરતની દરેક બેંક અને પોસ્ટ ઓફિસ પર વહેલી સવારથી લાઈનો લાગી છે. શહેરની અમુક બેંક શાખા દ્વારા ગ્રાહકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગ્રાહકો આસાનીથી નોટ જમા કરાવી રહ્યા છે. अब मैं बैंक में पैसा जमा करने आई हूँ. सब गरीब लोग डर गए हैं कि बैंक में ऐसे ऐसे सब गरीब लोग रो रहे हैं, तो हम लोग तो आए जैसे बैंक में रोज पैसा जमा करते थे उसी तरह पैसा जमा हो रहा है. इसमें कहीं डर डरने की कोई बात नहीं है. जिस तरह रोज माहौल है उसी तरह आज भी हम लोग बैंक में है. બીજી તરફ નોટ જમા કરાવવાની સાથે નવી નોટ લેવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી લોકોએ લાઈનો લગાવી દેતા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ કાફલો સતત ખડે પગે જોવા મળી રહ્યો છે. પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાથે જ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અચ્છા, હાલમાં હમણાં જે ગવર્મેન્ટે જે 500ની અને 1000ની નોટ રદ કરી છે, કેન્સલ કરી છે, તો એનાથી પ્રજાએ ગભરાવાની કોઈ જ જરૂર નથી. બેંકે પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે. હાલમાં આજે અથવા તો કાલે અમે એ નવી નોટ પૂરી પાડીશું. અત્યારે જો જે લોકોને જે એકાઉન્ટ બેંકમાં નહીં હોય તો એને પણ એક્સચેન્જ કરી શકે છે અપ ટુ 4000 સુધી, પણ એના માટે એને આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા રેશન કાર્ડ કંઈક કોપી આપવી પડશે અને એક ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. અમરેલી જિલ્લામાં આજે સવારથી જૂની નોટો બદલાવવા માટે પોસ્ટ ઓફિસ અને બેંકોમાં લાંબી લાઈનો લાગી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેંકોએ નોટો બદલાવવાની વ્યવસ્થા કરી છે. બેંક સત્તાવાળાઓએ લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે. જે આદેશ છે એ અનુસાર નોટ એક્સચેન્જ માટે પબ્લિક માટે પૂર્ણ વ્યવસ્થા સવારથી જ અમારી દરેક શાખાઓમાં કરવામાં આવી છે. પૂર્ણતઃ સહયોગ સાથે કાર્યવિધિ સંપન્ન કરવામાં આવશે. આ ઉપરાંત જે નોટ જમા કરવાની છે અને એક્સચેન્જ માટેની એ પ્રક્રિયા 50 દિવસ ચાલવાની છે. એટલે લોકોને અમારી અપીલ છે કે બેંકોને પૂર્ણતઃ સહયોગ આપે. કોઈ માણસને અસંતોષ થશે નહીં. કલાકથી લાઈનમાં ઉભો છું, સખત તડકો છે. 4000 રૂપિયા મારે બદલાવાના છે, ઉપાડવાના છે અને ખરેખર સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખૂબ સારો છે, પણ થોડીક આપણે બધા ધીરજ રાખશું તો ભવિષ્યમાં 7-8 દિવસની અંદર મારા ખ્યાલ મુજબ બધું ભારે પડી જશે. તો આ તરફ મોરબીમાં લોકો પોતાના નાણાં બદલાવવા માટે વહેલી સવારથી બેંકો અને પોસ્ટ ઓફિસ પર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, પરંતુ મોરબી પોસ્ટ ઓફિસમાં કેશબારી ચાલુ ન કરાતા લોકો પરેશાન થયા હતા અને રોષ પણ જોવાયો હતો. સવારના અહીંયા 7 વાગ્યાના ઊભા છીએ
પ્રથમ આગળ લાઈન હતી અને પછી ફેરવીને ગયા અહીંયા બારી ઉપર આવતા રહ્યો. અત્યારે એમને ઊભા થઈ ગયા જ નથી પાણી પીવા, ચા પાણી પીવા. ના કાંઈ નથી. ફોર્મ આપ્યા છે ભરવા માટે, ફોર્મ ભરી છે. અમે નાના છોકરા વાળા સવારના છાપામાં વાંચીને આવ્યા છીએ, સવારના ઊભા છીએ, હેરાન થાય છે, પણ હજી પણ બારી ખોલવામાં આવી નથી. ક્યારે આ અમને આવશે દેવામાં? અને ઘરે પ્રસંગ હોય તો એના માટે થઈને અમે કેટલા હેરાન હોય. અમારી પાસે હજી હમણાં 5 મિનિટ પહેલા 5 લાખની નવી નોટો આવી છે. નવી તો નહીં, પણ જે 100 વાળી ને એવી છે જૂની નોટ છે એ 500,000 સિવાયની 5 લાખની નોટ અમારી પાસે હમણાં 5 મિનિટ પહેલા આવી. તો 9 વાગ્યાનો અમારો બિઝનેસ શરૂ કરી દીધો છે અને અમે જેટલા પૈસા આવ્યા એટલું બધું લઈ જ લીધું છે. પ્લસ જે લોકો પાસે 500,000ની નોટ સિવાયના ડિનોમિનેશન વાળી નોટ છે એના અમે જીઈબી ના બિલ, જીએસટીસી ના બિલ, સ્પીડ પોસ્ટ, રજીસ્ટર એ બધાનો બિઝનેસ અમારો શરૂ જ છે. માત્ર અમે કયું કામ નથી કરી શક્યા કે એક્સચેન્જનું કામ, કારણ કે અમારી પાસે અવેલેબિલિટી નથી. સમાચારમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. બેંકની બહાર જોવા મળ્યા હતા. રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભા રહેલા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેમણે ચલણી નોટ પર પ્રતિક્રિયા આપી હતી. રાજ્ય સરકારે નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓના બિલ ભરવા મુદ્દે નાગરિકોને રાહત મળે તે માટે નિર્ણય લેવાયો છે. સરકાર તરફથી ટોલ ટેક્સની નાબૂદી 3 દિવસ માટે સમગ્ર દેશમાં નેશનલ હાઈવે ઉપર કરવામાં આવી. એવી રીતે ગુજરાત સરકાર તરફથી પણ જે કર ભરવાના નાગરિકોને થતા હોય, જે વીજળીના બિલ, પાણીના બિલ, ગેસના બિલ ભરવાના થતા હોય, એની મુદત થઈ ગઈ હોય તો એ આ બિલ આ સમયમાં ન ભરાય તો પણ એમના કનેક્શનને કોઈ અસર ન થાય એવો નિર્ણય ગઈકાલે અમે નાણાં વિભાગમાં લઈ ગુજરાત સરકારે જાહેર કર્યો છે. અને 1000 રૂપિયાની નોટો એ બેંક પાછી લેશે અને એની સામે નવી નોટો એ નાગરિકોને આપશે. એટલે 2 દિવસની અંદર આ બધી જ નવી નોટો બજારમાં આવશે એટલે પ્રશ્ન ઘણો હળવો થશે. એની સાથે સાથે ગઈકાલે ભારત સરકારના આદેશથી રિઝર્વ બેન્કે પણ જે નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવારે પણ બધી જ બેન્કો સમગ્ર દેશમાં, પછી એ સરકારી બેન્કો હોય કે ખાનગી ક્ષેત્રની બેન્કો હોય, એ બધી જ બેન્કો શનિ અને રવિવાર બંને દિવસ ચાલુ રહેવાની છે. એ બધા જ બિલો 500 રૂપિયાને 1000 રૂપિયાની નોટોમાં પણ ચૂકવી શકાય અને ન ચૂકવવા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે મુદત વધારો કરી આપ્યો છે. એટલે કે સમજો કે કોઈ ગ્રાહકનું, ફેક્ટરી માલિકનું કે વેપારીનું વીજળીનું બિલ આજે ભરવાની મુદત પૂરી થાય છે, ટ્રાન્સફર દ્વારા પણ ગમે તેટલી મોટી રકમની ચૂકવણીઓ થઈ શકે છે. આ જે પ્રશ્ન ઊભો થયો છે એ નાની ચીજોમાંની ખરીદી માટે નાના કોઈ ચૂકવણા કરવા હોય, નાની રકમનો ઉપયોગ કરવો હોય, ટોલ ટેક્સ હોય, પેટ્રોલ પંપ હોય, શાકભાજી કે દૂધ કે મેડિકલ સ્ટોર હોય, આવા બધા જ્યાં નાના નાના ખર્ચા થાય છે એના માટે નિર્ણયો કર્યા છે. અને આજથી એ નોટો, નાની નોટો અને નવી નોટો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતા અમે માનીએ છીએ કે આખો પ્રશ્ન એ સરળ થઈ જશે. આજે દેશભરમાં 500 અને 1000ની નોટ બદલાવા અને અન્ય નોટ મેળવવા માટે બેંકોમાં લોકોનો ધસારો સર્જાયો છે. ત્યારે વીટીવીની ટીમે પ્રથમ ગુજરાતી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના ગામ ભદેલી ગામની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1978માં તેમની સરકાર વખતે મોરારજીભાઈ દેસાઈએ પણ કાળા નાણાંને અંકુશમાં લાવવા માટે રાતોરાત 1000ની નોટની ચલણમાંથી રદ કર્યું હતું. અને હાલ મોદી સરકારે પણ રાતોરાત કાળા નાણાંને ડામવા, ભ્રષ્ટાચાર અટકાવવા અને નકલી નોટના દૂષણને ડામવા માટે 500,000ની નોટ બંધ કરી દીધી છે. ત્યારે ભદેલીવાસીઓ મોદી સરકારના આ નિર્ણયને મોરારજી દેસાઈના નિર્ણય સાથે સરખાવી રહ્યા છે. દેશમાંથી કાળા નાણાંને નાબૂદ કરવા માટે નરેન્દ્ર મોદીએ સર્જેલી સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચા હાલે ચોરે અને ચૌટે થઈ રહી છે. પરંતુ લોકો એ નહીં જાણતા હોય કે આ અગાઉ પણ દેશમાં કાળા નાણાંને ડામવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. 1978માં ગુજરાતના પનોતા પુત્ર એવા મોરારજી દેસાઈએ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે પણ કાળા નાણાંને ડામવા માટે 1000ની નોટ દેશમાંથી નાબૂદ કરી હતી. ત્યારે આપણે અત્યારે ઊભા છે મોરારજી દેસાઈ જે ગામ છે ભદેલી ગામ, વલસાડના ભદેલી ગામમાં પણ અત્યારે લોકો શું વિચારે છે આવો જાણીએ. આ અમારા મોરારજી દેસાઈનું ગામ છે ને જે થયું છે તે બરાબર થયું છે ને
અમારા સામાન્ય માણસને તો કંઈ તકલીફ પડવાની જ નથી. જે મોટા લોકોને છે તે લોકોને જ તકલીફ પડવાની છે. ને મોટા લોકોને જો કે જે વચ્ચેના જે પેલા નાણાંવાળા હશે, જે કાલા બજારના હશે, તે લોકોને તકલીફ પડશે. નરેન્દ્રભાઈ હમણાં જે 500,000ની નોટ કેન્સલ કરી એ આવકારભર્યું પગલું છે અને સાહસિક બી પગલું છે. અને 77-78માં જ્યારે નોટ કેન્સલ કરી મોરારજીભાઈ દેસાઈ, એ બી અમારા બદેલીના જ વ્યક્તિ હતા અને વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કેન્સલ કરેલી. આજે બી આ નરેન્દ્રભાઈ કર્યું કામ છે. સામાન્ય લોકોને અને મિડલ ક્લાસીસને થોડી તકલીફ થતી છે, પેનિક છે, પણ એ આવનારા દિવસોમાં અને ઘણો ફાયદો રહેશે. સમાચારોનો પ્રવાહ યથાવત રાખીશું બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કાળા નાણાંને સફેદ કરવાના ધંધામાં તેજી આવી ગઈ છે. દેશની ધાર્મિક સંસ્થાઓએ કાળા નાણાંને સફેદ કરવાની શરૂઆત કરી દીધી છે. તો ગુજરાતમાં પણ ધાર્મિક સંસ્થાઓએ 20% કમિશન લઈને કાળા નાણાંને વ્હાઇટ કરવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજકીય નેતાઓ કોઓપરેટિવ બેંકના સહારે ગયા છે, તો વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોએ પણ ઝંપલાવી દીધું છે. બિલ્ડરો, જમીન દલાલો, નેતાઓ, અધિકારીઓના નાણાંનો વહીવટ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં 20 થી 30% કમિશન સાથે નાણાં ધોળા કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. સમાચારમાં આગળ વધીએ. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આ ન્યૂઝ પર નજર કરીએ તો 500,000ની નોટોને કારણે પ્રસંગવાળા પરિવારોમાં મુશ્કેલી સર્જાઈ હોવાના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. મહત્વની બાબત છે કે રાજકોટના પરિવારના ઘરે 16મીએ એક લગ્ન પ્રસંગ છે અને તેના કારણે જ અત્યારે આ પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. લગ્નસરાની ખરીદી માટે થોડા જ દિવસો બાકી છે અને હાથમાં પૈસા હોવા છતાં પણ પૈસા ન હોવા જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પ્રસંગવાળા પરિવારોને ચલણી નોટો ન હોવાને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. વીટીવી સંવાદદાતા કેવલ દવે આ વિષય પર કેટલીક માહિતી સાથે જોડાઈ ગયા છે. કેવલ, લગ્ન સરાની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ સરકારનો આ પ્રકારનો નિર્ણય, જે લોકો પોતાના ઘરે એક પ્રસંગ લઈને બેઠા છે, આ પરિવારો માટે કેટલી મુશ્કેલી સમાન સાબિત થઈ રહ્યો છે? જી સંજીવની, વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધો છે કે 500 અને 1000ના દરની ચલણી નોટ જે છે એ રદ કરવામાં આવે, તો ખાસ કરીને આ નિર્ણયથી પ્રસંગવાળા ઘર જે છે એમાં મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને રાજકોટનો જે પટેલ પરિવાર જે છે એને મુશ્કેલી અનુભવી રહી છે. તમે જોઈ શકો છો કે આ પરિવાર જે છે એમને ત્યાં આગામી 16મી તારીખના લગ્ન છે, પરંતુ કોઈ પણ વસ્તુ ખરીદી કરવી હોય તેના માટે મુશ્કેલી થઈ રહી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રસંગ હોય એના માટે કોઈ જગ્યાએ કરિયાણું ખરીદવું હોય તેના માટે પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને આપણી સાથે જે રાજકોટના જે પરિવાર જે છે જેમને ત્યાં લગ્ન છે, હિતેશભાઈ, એમના જ લગ્ન છે, તેમને શું મુશ્કેલી પડી રહી છે એની પાસેથી જ આપણે પૂછીએ. અત્યારે સરકારશ્રીએ આ જે નોટો બંધ કરેલી છે 500 અને 1000ની, એના હિસાબે મારા ખુદના મેરેજના પ્રસંગે અમારા ઘરમાં અને મારે ખુદની ખરીદી બધી બાકી હોવાથી ઘણો પ્રોબ્લેમ આવી રહ્યો છે. કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો કોઈ 500ની કે 1000ની નોટો લેવા તૈયાર થતું નથી. તેમજ બેંકમાં જઈએ છીએ તો બેંકમાં 4000થી વધારે મળતી નથી, અથવા ચેકથી ક્લેમ લઈએ તો વધીને 10,000 રૂપિયા સુધી મળે છે. તો એ રકમમાં પણ ટાઈમ પણ બગડે છે અને ખરીદી પણ પૂરી થઈ શકતી નથી. એટલે ઘણો પ્રોબ્લેમ આવી જાય છે. અત્યારે સમજો કે મારે ઘરના બધા પરિવારની બધાને કપડાની છે, બીજી ખરીદી બધી બાકી છે, અમુક જગ્યાએ કેટરસના ઓર્ડર દેવાઈ ગયા છે, તો એમને બધા પેમેન્ટ કરવાના છે. કોઈ હિસાબે આવે એવું છે નહીં, ઘણા પ્રોબ્લેમ થાય છે. આ ઉપરાંત આપણી સાથે જે એમના ભાઈ જે છે જેમને ત્યાં પ્રસંગ છે તે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે ખાસ કરીને તમે ખરીદી કરવા માટે જાઓ છો, કરિયાણાની ખરીદી કરો છો, શું મુશ્કેલી પડે છે તમને? આજે જ હું કરિયાણાની ખરીદી કરવા ગયો હતો, ત્યારે જ હું 15-16 વર્ષથી એક જ જગ્યાએથી વસ્તુ લઉં છું, એને મને નોટો લેવાની ના પાડી દીધી, એટલે એ તકલીફ જ કહેવાય. અને કોર્પોરેશનમાં પૈસા ભરવા જવા મારો, એને પણ 1000ની દરની નોટ મારે રેકડી વેન્ડર છું એને પણ ન લીધી. તો અમારે પૈસા બીજા ક્યાંથી કાઢવા? 1000 વાળા છે, અત્યારે પ્રસંગ છે તો 1000ની નોટો છે તો બીજા ખુલ્લા ક્યાંથી લેવા જવા? કોઈ કરિયાણું પણ આપતું નથી.
જી સંજીવની, તો તમે જોયું કે રાજકોટનો જે પટેલ પરિવાર છે એમને ત્યાં લગ્ન છે, પરંતુ કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય કે પેમેન્ટ જે છે આપવાનું બાકી હોય તે ચૂકવવું હોય તો તેના માટે તેમની પાસે પૈસા જે છે એ લાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. જી બિલકુલ કેવલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.